મોર્નિંગ. ઉભયજીવી વર્ગ વિશે આપણે આજે અભ્યાસ કરીએ. ઉભય એટલે બે. કઈ રીતે બે? તો કે એવા પ્રાણીઓ કે જે પાણીમાં પણ જીવી શકે અને પાણીની બહાર એટલે કે જમીન ઉપર પણ જીવી શકે. પાણી અને જમીન, સ્થળચર અને જળચર બંને પ્રકારનું જીવન જીવી શકે એનો સમાવેશ કેમાં થાય? ઉભયજીવી વર્ગની અંદર થાય. ઉભયજીવી છે બધા જ બે જોડ ઉપાંગ ધરાવે. બે જોડ ઉપાંગ એટલે કે ચાર ઉપાંગ ધરાવે, અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ. અને એ બધાને ઉપરી વર્ગ ચતુષ્પાદમાં આવે. ઉપરી વર્ગ ચતુષ્પાદમાં કોણ આવે? ઉભયજીવી, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વેગ અને સસ્તન. ઘણા એમ કે સાહેબ પક્ષીમાં તો બે જ પગ હોય, પણ બે પગ અને બે પાંખ. પાંખ છે એને ઉપાંગ જ કહેવાય. બે પાંખ અને બે પગ એટલે ચાર ઉપાંગ થઈ ગયા, એને ઉપાંગ જ કહી શકાય. આપણે આને પગ ના કહેવાય પણ હાથ કહેવાય, તો બે પગ અને બે હાથ એટલે ચાર ઉપાંગ કહેવાય. જેમાં ચાર ઉપાંગ હોય એ બધા ચતુષ્પાદ કહેવાય. એને શું કહેવાય? ચતુષ્પાદ કહેવાય. સરીસૃપમાં ઘણી વખત ઉપાંગો ના હોય તો એ અપવાદમાં આવે, પેટે ઢસડીને ચાલે. પણ ભૂતકાળની અંદર સરીસૃપની અંદર ઉપાંગો હતા, અજગરમાં અને સાપમાં, એ નાશપાઈમાં. શરીર છે શીર્ષ અને ધડમાં વિભાજિત હોય. કેટલીક વખત પૂંછડી હોય, પૂંછડી ના પણ હોય. અને ત્વચા છે એ ભીની અને ચીકણી હોય, ભીંગડા વગરની હોય. મત્સ્યમાં પ્લેકોઇડ, સાયક્લોઇડ ભીંગડા આવતા, ઉભયજીવીમાં ભીંગડા હોતા નથી. ત્વચા ભીની અને ચીકણી હોય અને એનું મુખ્ય શ્વસન અંગ છે. ત્વચા દ્વારા શ્વસન થાય. આંખોની અંદર પોપચા હોય પણ એ પોપચા સ્થિર હોય. આ જે બે પોપચા છે એ સ્થિર હોય. હવે ઉભયજીવીનું ઉદાહરણ તમે સાથે સાથે કન્સિડર કરો તો દેડકો, જેના વિશે આપણે આગળ ભણવાનું જ છે. દેડકો છે એ ઉભયજીવી છે. તો ઉભયજીવીના લક્ષણો તરીકે દેડકામાં જે આંખના પોપચા સ્થિર હોય એટલે આંખ બંધ ન કરી શકે. આંખ છે એ બંધ કરી શકે નહીં. દેડકો આંખ બંધ કરી શકતો નથી કારણ કે એના પોપચા કેવા હોય? સ્થિર હોય. વધારાનું એક ઉમેરું કે દેડકામાં એક ત્રીજું પોપચું હોય જે નીચેથી ઉપર બંધ થાય. આમ નીચેથી ઉપર બંધ થાય, એની પારદર્શક હોય. એટલે પારદર્શક પોપચું બંધ કરે છતાં એની આંખ તો ખુલ્લી જ લાગે કારણ કે એ પારદર્શક છે. એટલે દેડકાનું પોપચું બંધ થાય, પારદર્શક પોપચું, પછી પણ એને પાણીમાં દેખાય. પણ કચરો છે એ આંખમાં જઈ નહીં, એટલે તળાવમાં ડૂબકી મારે તો એ પોપચું બંધ કરી દઈએ. એટલે જે અપારદર્શક પોપચા જે મનુષ્યમાં હોય એ સ્થિર હોય દેડકામાં, ઉભયજીવીમાં. અને પારદર્શક પોપચું છે એ બંધ કરે છતાં એને આરપાર દેખાય. દેડકાની અંદર કર્ણપટલ હોય છે, બાહ્ય કર્ણનો અભાવ હોય. કર્ણપટલ એટલે શું? તો કે આને કર્ણ પલ્લવ કહેવાય. આ ન હોય, આ ન હોય. પછી આ છિદ્રય ના હોય, એની બદલે ત્યાં પડદો હોય એટલે ચામડી હોય. આ જગ્યાએ આછી ચામડી હોય. દેડકામાં આ જગ્યાએ આછી ચામડી આવેલી હોય અને ચામડીની આરપાર એ સાંભળી શકે. ત્યાં કોઈ છિદ્ર હોતું નથી કે નથી આવો કર્ણપલ્લવ. એટલે કર્ણપલ્લવ ના હોય એટલે દેડકો છે એ ચશ્મા ન પહેરી શકે. એનું મોટામાં મોટો લોસ એ કે ચશ્મા રાખવા ક્યાં, કારણ કે કર્ણપલ્લવ તો છે નહીં. એટલે આ થોડુંક એના માટે પ્રોબ્લેમેટિક છે કે એમાં બાહ્ય કર્ણનો અભાવ હોય. હા, બાહ્ય કર્ણનો અભાવ હોય, આથી એ ચશ્મા ન પહેરી શકે. આવું નીટમાં ન પૂછાય એટલે બહુ ચિંતા ન કરવી. હા, બાહ્ય કર્ણનો અભાવ હોય એવું પૂછાય. પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એટલે કે મળ, મૂત્ર અને શુક્રકોષો, પ્રજનન કોષો એક જ કોટરમાં ખુલે અને એને અવસારણી કોટર કહેવાય. અને એક જ છિદ્રમાંથી એનો ત્યાગ થાય ને અવસારણી દ્વાર કહેવાય. દેડકામાં એટલે કે ઉભયજીવીમાં બાહ્ય કંકાલનો અભાવ હોય. બાહ્ય કંકાલ, શરીરની બહાર આવેલું કંકાલ એટલે વાડ, નખ, શિંગડા, ભીંગડા, પીછા, ખરી. વાડ, નખ, શિંગડા, ભીંગડા, પીછા અને ખરી આ શરીરની બહાર આવેલું કંકાલ છે. જેને કાપવાથી લોહી ન નીકળે. વાડ કાપવાથી લોહી ન નીકળે, નખ કાપવાથી લોહી ન નીકળે. નખને ઉખેડો તો લોહી નીકળે નીચેથી ચામડીમાંથી, નખમાંથી લોહી ના નીકળે. શિંગડા, ગાય કે ભેંસના શિંગડા કાપો તો એમાંથી લોહી ન નીકળે. પછી પક્ષીઓના પીછાને કાપીએ તો લોહી ન નીકળે. પછી ખરી, પશુઓના પગમાં નીચે ખરી એમાં લોખંડની અંદર ખીલીઓ મારતા હોય, એમાં પણ લોહી ન નીકળે. તો આને બહિર્કંકાલ કહેવાય. તો ઉભયજીવી ઉદાહરણ તરીકે આપણે સમજીએ, મગજમાં રાખીએ, દેડકો, તેમાં બહિર્કંકાલનો અભાવ હોય. આથી દેડકાને બ્યુટી પાર્લરનો ખર્ચો ન આવે. એને હેર સેટ કરાવવા જવું ન પડે, એને સેવિંગ કરાવવા ન જવું પડે, એને નેઇલ પોલિશ કરવાની, કારણ કે નખ હોય જ નહીં, નેઇલ પોલિશ ક્યાંથી કરવી? એને આઈબ્રો કરાવવો ન પડે, કારણ કે શરીરમાં વાળ, નખ, શિંગડા, ભીંગડા, પૈસા, ખરી કંઈ છે જ નહીં. એટલે કોઈ દી બ્યુટી પાર્લરમાં જવાનું જ નહીં, કંઈ માથાકૂટ જ નહીં. ત્વચા છે ચીકણી અને શ્વસનાંગ તરીકે વર્તે. આ સિવાય ઝાલર દ્વારા અને ફેફસા દ્વારા પણ શ્વસન કરે. જમીન ઉપર હોય તો ફેફસા દ્વારા, પાણીમાં હોય તો ત્વચા દ્વારા. હૃદય ત્રિખંડી હોય. મત્સ્યમાં હૃદય દ્વિખંડી હતું, એમાંથી એક સ્ટેપ વધી ગયું, ત્રિખંડી. બે કર્ણક અને એક ક્ષેપક, 3 ખંડ ધરાવતું હૃદય હોય. બે કર્ણક એટલે આવી રીતના ડાબું કર્ણક, જમણું કર્ણક અને એક જ ક્ષેપક, આવા 3 ખંડ ધરાવતું હૃદય છે એની અંદર જોવા મળે. શીત રુધિરવાળા એટલે કે અસમતાપી એટલે કે બાહ્યોસમીય, મત્સ્યની જેમ જ
તાપમાનનો ફેરફાર સહન કરી શકે નહીં, તાપમાન જાળવી ન શકે. શિયાળામાં તાપમાન ઘટી જાય, ઉનાળામાં તાપમાન વધી જાય. એટલે કે શરીરનું તાપમાન છે એ પર્યાવરણના તાપમાન ઉપર આધારિત છે. આથી એને અસમાન તાપમાની અથવા બાહ્યોષ્મી પ્રાણી કહેવાય. લિંગભેદ જોવા મળે. ઉભય જીવી છે, ઉભય લિંગી નથી. આમાંય નર અલગ હોય, માદા અલગ હોય. એટલે કે નર દેડકો અને માદા દેડકો. હા, શબ્દ એવો હોય નર દેડકો અને માદા દેડકો. દેડકો અને દેડકી એવો શબ્દ ના હોય. બાહ્ય ફલન ધરાવે એટલે કે શરીરની બહાર ફલન થાય. શુક્રકોષ અને અંડકોષ છે પાણીમાં ભેગા થાય. નર છે એ શુક્રકોષનો ત્યાગ કરે પાણીમાં, માદા અંડકોષનો ત્યાગ કરે પાણીમાં, એનું મિલન થાય તો એને બાહ્ય ફલન કહેવાય. ઈંડા મૂકીએ એટલે અંડપ્રસવી કહેવાય. વિકાસ પરોક્ષ એટલે કે રૂપાંતરણ થાય, એટલે કે ડિંબ અવસ્થા જોવા મળે. દેડકાની ડિંબ અવસ્થા બધાને ખબર જ હોય. દેડકાની ડિંબ અવસ્થાને આપણે શું કહીએ? ટેડપોલ. શું કહીએ? ટેડપોલ. એની ડિંબ અવસ્થા છે. તો વિકાસથી પરોક્ષ થયો. ઉપાંગ વિહીન, ઉપાંગ ન હોય, બાહ્ય કંકાલ પણ ન હોય એવા 4 પગ ધરાવતું પ્રાણી. તો બાહ્ય કંકાલ વિહીન શું આવે? ઉભયજીવી. તો ચતુષ્પાદ અને ઉભયજીવી અને બાહ્ય કંકાલ અને ઉપાંગ ના હોય એવું ઇક્થિયોફિસ. તો ઇક્થિયોફિસ છે એમાં ઉપાંગ જ ના હોય, એટલે આમ સરીસૃપ જેવું લાગે પણ આવે કેમાં? ઉભયજીવીમાં. લાગે સરીસૃપ જેવું પણ આવે ઉભયજીવીમાં. સૌ પ્રથમ ફેફસા ધરાવતો પ્રાણી વર્ગ ઉભયજીવી. લંગ ફિશમાં ફેફસાની શરૂઆત થઈ હોય પણ એ અપવાદ કહેવાય, એ બેને જોડતી કડી છે. પણ આખા વર્ગના તમામ પ્રાણીઓમાં જો ફેફસા જોવા મળતું હોય તો એ ઉભયજીવી છે, એ સૌ પ્રથમ ફેફસા ધરાવતો વર્ગ કહેવાય. અગ્ર ઉપાંગમાં 4 આંગળી આવેલી હોય. કેટલી હોય? 4 આંગળી આમ. અને એમાં નખ ના હોય, નહર વિહીન હોય. પશ્ચ ઉપાંગની અંદર 5 આંગળી હોય, 5 આંગળી હોય. એમાં પણ નહર ના હોય. પણ આ 5 આંગળી આમ ત્વચા દ્વારા જોડાયેલી હોય, એમ ચામડી આવેલી હોય. અહીંયા બતક તો જોયું તો બતકની અંદર આમ ચામડી આવેલી, ચામડીથી જોડાયેલી હોય, વચ્ચે ગેપ ના હોય, વચ્ચે ચામડી આવેલી હોય, જેથી આમ પાણીમાં હલેસા મારી શકે, તરવા માટે ઉપયોગી, એમ પાણીમાં હલેસા તરીકે ઉપયોગી કરે. ટોડ છે જે ઉભયજીવી છે. આ ટોડ કોણ? તો કે ટોડ તમે જોયો હોય પણ તમે એને દેડકો કીધો હોય. ટોડ છે એ દેડકાના કાકાનો દીકરો, દેડકા જેવો જ લાગે પણ છે ભૂખરા રંગનો હોય. એટલે આપણે તો એમ કે ભાઈ આ દેડકો છે પણ હકીકત એ ટોડ કહેવાય, કાકા બાપાને ભાઈઓ કહેવાય. તો એ ટોડ છે એ આંખની પાછળ પેરોટિડ નામની એક ઝેરી ગ્રંથિ ઓલી ઝેરી હોય. ટોડ છે એ ઝેરી છે, ઝેરી ગ્રંથિ ધરાવે. ઉદાહરણ તરીકે ટોડ, દેડકો, વૃક્ષ નિવાસી દેડકો, હાઈલા, સાલામાન્ડર જો, અને ઇક્થિયોફિસ. હવે આ છે ઇક્થિયોફિસ છે, સાપ જેવું લાગે છે ને પણ એ સરીસૃપમાં ના આવે, ઉભયજીવીમાં. એમાં કંઈ જો ઉપાંગો નથી, એટલે ઉપાંગ વિહીન ઉભયજીવી એટલે ઇક્થિયોફિસ. આ છે સાલામાન્ડર છે, સાલામાન્ડર. સાપની માસી જેવું, ઘણી વખત આપણે કહીએ ને સાપની માસી નીકળી પટાવાળું, તો એ ટાઈપનું બ્રાઉન કલરનું ગરોળી. બ્રાઉન કલરની ગરોળી જોઈ લ્યો. ગરોળી છે એ આવી ના હોય, આ એકદમ કોફી કલરનું હોય, તો આને સાલામાન્ડર કહી શકાય, સાલામાન્ડર. પછી બુલ ફ્રોગ, બરાબર, બુફોર અથવા તો ટોડ. અને વૃક્ષ નિવાસી દેડકો એટલે જેને શું કહેવાય? હાઈલા. આ વૃક્ષ નિવાસી દેડકો છે, હાઈલા છે. વૃક્ષ ઉપર ગ્રીન કલરનો, સંપૂર્ણ એકદમ લાઇટ ગ્રીન કલરનો હોય, તો આ હાઈલા છે. એ જો આપણે દેડકો જ કહીએ. અને આ જે છે એ ટોડ અથવા તો જેને બુફો કહીએ, તો આ બુફો છે, ટોડ છે. કીધું હતું ને કે ટોડ છે એ દેડકાના કાકાનો દીકરો થયા. તમે આને શું કહો? તો કે દેડકો કહો. આનો કલર જેવો કેવો છે? તો કે ગ્રે કલરનો, ભૂખરા રંગનો છે. દેડકો છે ને કોઈ દી ભૂખરા રંગનો ના હોય, દેડકાનો રંગ લીલો હોય, ઝેરી લીલો કલર. ફ્રોગ એ ઝેરી લીલો કલર, એમાં પીળા ટપકા હોય, પીળા પટ્ટા હોય, અને મોટે ભાગે પાણીમાં જ રહીએ. આ જે છે ને એનું કદ મોટું છે. અને આ તમે આને જુઓ, આની દેડકો કહો, આની દેડકો કહો. બાયોલોજીની ભાષામાં આને બુફો એટલે કે ટોડ કહેવાય, આને હાઈલા કહેવાય. હાઈલા એટલે વૃક્ષ નિવાસી દેડકો. અને કોમન દેડકાનું ચિત્ર નથી મૂક્યું કારણ કે એ તમે બધાએ જોયું જ હોય. મસ્તિષ્ક ચેતા 10 જોડ હોય. જો મત્સ્યમાંય 10 જોડ હતી, કાસ્થિ અસ્થિ મત્સ્ય, એમાંય 10 જોડ, આમાંય 10 જોડ. પશ્ચ કપાલી કંદુક 2 હોય. ફરીથી યાદ દેવડાવું, મેં સમજાવ્યું કે પશ્ચ કપાલી કંદુકની સંખ્યા કેટલી છે? 2. અહીંયા પશ્ચ કપાલી હોય, આ એના કંદુક 2 છે. અને એટલા માટે કરોડ સ્તંભ સાથે જોડાઈ જાય આમ 2, એટલે એનું શીર્ષ ફરી ના શકે. એટલે દેડકો છે એનું શીર્ષ આમ જ રહીએ. દેડકાને તમે કોઈ પણ પ્રશ્ન પૂછો તો એ ના ન પાડી શકે, કારણ કે એ આમ કરી જ ના હાગે. એનું શીર્ષ આમ ન થાય, ના પાડે જ નહીં. દેડકાની કોઈ દી ના જ ન હોય, આમ કરી જ ન હાગે. એનું શરીર આમ સીધું ને સીધું રહીએ. એને બાજુમાં જવું હોય તો કે આખું આમ કાં ફરવું પડે, આમ ફરવું પડે, કામ કરીને આમ ફરવું પડે. પણ એ ગરદન ગુમાવી શકતો નથી. આનો ડ્રોબેક દેડકો પરીક્ષામાં આમ ચોરી ન કરી શકે, પાછળ જઈને આમ કરીને ચોરી કરવી હોય ટેસ્ટમાં તો થાય નહીં દેડકાથી. ભગવાને આપણે એવા બનાવ્યા હોત તો સારું હતું, તો કંઈક થોડુંક કંટ્રોલ રહેત. આ પ્રાણીઓમાં મૂત્રપિંડ અને યકૃત નિવાહિકા તંત્ર જોવા મળે છે. આ પરિવહન તંત્રનો શબ્દ છે. હવે એ સમજાવવું. હવે સામાન્ય રીતે તમે જુઓ કે હૃદય હોય,
આ હૃદય, એમાંથી શુદ્ધ રુધિર લઈને જે બહાર આવે એને આપણે શું કહીએ? ધમની કહીએ. અને ધમની શું કરે? શરીરના અંગો હોય એને રુધિર આપે. અંગોમાંથી જે રુધિર લઈને બહાર નીકળે અશુદ્ધ રુધિર એને આપણે શું કહીએ? શીરા. અને શીરા છે અશુદ્ધ રુધિર કોને આપી દે? હૃદયને. આ પરિવહન તંત્ર થયું કે હૃદયમાંથી શુદ્ધ રુધિર ધમની લઈ અને અંગોને આપે ને અંગોનું અશુદ્ધ રુધિર શીરા ભેગું કરીને હૃદયને આપે. પણ ઉભયજીવીની અંદર એક એવી વિશિષ્ટ રચના હોય કે હૃદય એમાંથી રુધિર લઈ અને ધમની નીકળે, ધમની, અને એ કોને રુધિર આપશે? અંગને. આ શુદ્ધ રુધિર અંગોને આપી દીધું. અંગ છે એ શું કરશે? હૃદયમાંથી અંગ તરફ ગયું. હવે અંગમાંથી રુધિર એકત્રિત કરનાર કોણ હોય? શીરા હોય. આ શીરા હૃદયમાં જાય. આ શીરા ક્યાં જાય? હૃદયમાં. એની બદલે કેટલીક શીરા છે બીજા અંગમાં દાખલ થાય. આ બીજું અંગ આવ્યું. અને પછી હૃદયમાં દાખલ થાય. પછી ક્યાં જાય? હૃદયમાં. તો કે એવી શીરા કે જે એક અંગમાંથી નીકળી અને હૃદય તરફ જવાને બદલે પેલા બીજા અંગમાં જાય, વાયા ફરતી જાય, લોકલ બસની જેમ. તો એક અંગમાંથી નીકળીને શીરા બીજા અંગમાં દાખલ થાય તો એવી જે શીરા છે એને નિવાહિકા શીરા કહેવાય. આને શું કહેવાય? નિવાહિકા શીરા. અને એ જે અંગમાં દાખલ થાય એનું નામ એની આગળ રાખે. માનો કે આ અંગ યકૃત હોય તો એને કહેવાય યકૃત નિવાહિકા શીરા, અને આ અંગ મૂત્રપિંડ હોય તો એને કહેવાય મૂત્રપિંડ નિવાહિકા શીરા. તો ઉભયજીવીની અંદર આવી શીરાની સંખ્યા 2 હોય. કેટલી હોય? 2. એક યકૃતમાં દાખલ થતી યકૃત નિવાહિકા શીરા, એક મૂત્રપિંડમાં દાખલ થતી મૂત્રપિંડ નિવાહિકા શીરા. મનુષ્યમાં આવી એક જ હોય. મનુષ્યમાં સસ્તનની અંદર એક જ હોય. યકૃત નિવાહિકા, મૂત્રપિંડ ના હોય. ઉભયજીવીમાં બંને હોય. સસ્તનમાં માત્ર યકૃત નિવાહિકા તંત્ર હોય. પ્રાણી સૃષ્ટિના સૌથી મોટા આરબીસી એટલે રક્તકણ, રેડ બ્લડ સેલ. તો રક્તકણ છે એનું કદ સૌથી મોટું પ્રાણી સૃષ્ટિમાં કોનું હોય? ઉભયજીવી. અને એમાં પણ કોનું હોય? કોંગો ઇલ. કોંગો ઇલના રક્તકણ કદની દ્રષ્ટિએ સૌથી મોટા હોય છે. ઉભયજીવીનું જે ડિંભ હોય એ એમોનિયાનો ત્યાગ કરે, જ્યારે પુખ્ત પ્રાણી છે યુરિયાનો ત્યાગ કરે. ટેડપોલ એમોનિયાનો ત્યાગ કરે, દેડકો છે યુરિયાનો ત્યાગ કરે. રૂપાંતરણની ક્રિયાનું નિયમન થાઇરોક્સિન દ્વારા થાય. હવે ટેડપોલ છે એ માછલી જેવી અવસ્થા છે. ટેડપોલમાંથી દેડકો બનવાની ક્રિયા, ટેડપોલમાંથી દેડકો બનવાની ક્રિયા એને રૂપાંતરણ કહેવાય. એક ક્રિયાનું નિયમન થાઇરોઇડ ગ્રંથિ એના થાઇરોક્સિન નામના હોર્મોન દ્વારા થાય. શીર્ષ ઉપર એક જોડ સ્થિર પોપચાવાળી આંખ, એની આપણે વાત કરી દીધી, ને ત્રીજું પારદર્શક પોપચું હોય. હેલબેન્ડર સાલામાન્ડર એ સૌથી મોટા કદના ઉભયજીવી છે. રાના ગોલિથ એ સૌથી મોટો દેડકો છે. ભારતીય દેડકાને રાના ટાઇગ્રીના કહેવાય. આપણું વૈજ્ઞાનિક નામ, ભારતીય દેડકાનું વૈજ્ઞાનિક નામ રાના ટાઇગ્રીના. પણ રાના ગોલિથ એટલે સ્પીસીસ બદલી ગઈ, પ્રજાતિ એક જ, તો એને સૌથી મોટો દેડકો કહેવાય. અને ફાઇલોબેટસ સૌથી નાના કદનો દેડકો છે. તો આ ઉભયજીવીની કેટલીક માહિતી. તો આપણે વર્ગ ઉભયજીવી અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી 3 જ વર્ગ બાકી રહ્યા, સરીસૃપ, વિહંગ અને સસ્તન. એ પણ ખૂબ જ ઝડપથી ટૂંક સમયમાં જ આપણે પૂર્ણ કરશું અને પછી આપણે આગળના યુનિટ તરફ પ્રયાણ કરશું. તો બધા જ મિત્રોને વિનંતી કે કોઈ પણ પરિસ્થિતિમાં ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, તમે શ્રેષ્ઠ શિક્ષણ મેળવતા રહ્યો, ભણતા રહ્યો, અને બીજાને પણ આંગળી ચિંતાનું પોઈન્ટ જેને કહેવાય કે બીજા મિત્રોને પણ કહેજો કે આ લાભ લે. સ્કૂલ સ્ટાર્ટ થઈ છે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે, છતાં પણ આ પણ એક તમારી પાસે ઓપ્શન છે, બેસ્ટ ઓપ્શન છે ભણવાનો, અને તમે જીવનમાં આગળ વધો એવી બધાને શુભકામના.